સંતોની ભૂમિકા શું છે એક નાની ઘડી વાત કરું. એક નગરની અંદર ફરતા ફરતા કોઈ મહારાજ આવ્યા. એ નગરના રાજાના ગુરુ હતા. અઠવાડિયું રહ્યા, ખાધું પીધું આનંદ કર્યો, પણ નીકળવાનું થયું ને એટલે રાજાએ પોતાના ગુરુને પૂછ્યું કે બાપુ બીજું બધું આશીર્વાદ આલી દો, આમ કોઈક હોય તો કહો. અમુક મહાપુરુષોની ફાંડથી લેવું હોય ને તો દાસ ભાવ પ્રગટ કરવો. હમણાં આપણે ચંગવાડાના ભક્તો, હું તમને કીધું કે તમારે જાણ કોઈ આમ ચડો ને તો મને કહેજો. મને એક પ્રશ્ન, મન કી એક વાત પૂછું તો જાય ભગત શ્રી હાથ ઊંચો કરજો. કેટલે બેઠા? સેવા. મને પ્રશ્ન પૂછ્યો રોમભાઈ, જબરો પૂછ્યો. સેવા બહુ કરે સાહેબ, ખૂબ સેવા. મને કે બધાને પડસાયો છે ને એક દેવને નહીં. હવે આ અમારું ગોતો ને વાત એમની સચોટ હતી. વચમાં યાદ આવ્યું કે વાત એમની સચોટ હતી. દરેકને પડસાયો હોય પણ પારખવાની પદ્ધતિ અલગ હોય. પગથી માણસને પગ છે દેડા છે ને, જો આ પડસાયોનો શેક નહીં એની નેસણી ખાલી આવે. માણસને પગ છે, પશુને, કૂતરાને, મનાડાને પગ છે દેડા છે ને, હાપને છે કોઈ તો હેડેક ના હેડે. એનાથી આગળ વાત કરું પોણી હેડેક ના હેડે નહીં કહેતા કાપતો પોણી હેડે છે. એને પગ છે પણ એની ગતિ આપણે જોડતા. ઝાડને પગ છે તાળ મોટું થાય છે પણ એની ગતિ આપણે જોડતા નથી. આ તો કે પગ હોય એ હેડ્યો કહેવાય. એમ પવનને પડસાયો છે પણ એ ગતિને જોણો તો મેળ પડે. એટલે મહારાજે કીધું કે કંઈ પ્રભુ રાજા મહારાજને કદરી કહે છે કે તમારી ઈચ્છા હોય તો રજા આલું, ના નહીં પણ જાઓ તો સારું, પણ જાતા જાતા કહું છું કે હવે ફરી વાર ચાણ આવશો તો ખારા આશીર્વાદ. તાર પૂછ્યું ને તાણે ગુરુ મહારાજે રાજાને જવાબ આપ્યો કે તમે પૂછો છો તો એક વાત કરું કે કહો કે આવતી સાલ દુષ્કાળ પડવાનો છે. આવતી સાલ દુષ્કાળ પડવાનો છે, વરસાદ નથી. 8 મહિના, 4 ઉનાળાના, 4 ચોમાસા. 8 મહિના કાઢવા બહુ કાઠા છે. તમારા નગરમાં કેટલો દોણો પડ્યો, ધોન કેટલું પડ્યું છે કે એ તો કદાચ દુષ્કાળ પડે તો મહિનો ચાલે, વધારે ચાલે તો પછી શું કરશો કે એ તો કોઈ આયોજન કર્યું જ નહીં. ના તો સમય આવી ગયો. તારે રાજાને ગુરુ મહારાજે સલાહ આપી કે નગરમાં ઢંઢેરો પીટાઈ કાલથી ઓર્ડર આપો કે રોજ 5 કિલો ધોન દોણા નગરમાં જમા કરાવવા. રાજાનો હુકમ થાય એટલે તો સાહેબ આવે ને બધા. બહુ મુદ્દાની વાત છે. ધ્યાન આપજો. નગરમાં ઢંઢેરો પીટાયો કે કાલથી 5 કિલો દોણા નગરમાં જમા કરાવવા. હવે રાજાનો હુકમ છે બધાય જમા કરાવે. મહિનો, 2 મહિના, 4 મહિના નીકળી ગયા. જે જમા કરાવવા જાય ને ભાઈ એને વળતી ચિઠ્ઠી આપે કે ઓને આજ આટલા. હવે આ ગુરુ મહારાજે આઈડિયા કેમ કર્યો તો દુષ્કાળ પડે ને એટલે અહીંયાના અને દુષ્કાળ નીકળી જાય ને રાજાનું નામ રહી જાય. રાત અંધારી તલશે, ખબર છે લે ઓણિયા તારા શેખરા કંદવાળા. એટલે રાજા મહારાજે ગુરુ મહારાજે કીધું તમે ઉઘરાવો ને દુષ્કાળમાં એમને જેટલા હાલ્યા હોય ને એ પ્રમાણે તમારું દુષ્કાળ નીકળી જાય. દરેક જાય ચિઠ્ઠીમાં લખાઈને આવે 10 કિલો દાના, 5 કિલો દાના, 20 કિલો દાના લખાઈને જાય.
4 મહિના નીકળી જાઓ ભરજો ને આખું જતું રહે હવે. જય હો વાંચું વાંચું 4 મહિના નીકળી ગયા. એ બહુ સીધો ભોળો ભગત. એની પત્નીએ કીધું કે આખું ગોમ જમા કરાવે છે, તમે કોઈ જમા કરાવી? કે આપણી જોડે કોઈ છે નહીં આ મજૂરી કરે ને હજી પૂરું કરે ને રોટલો ભાડે છે, શું જમા કરાવું? પણ કે આખું નગર જમા કરાવે છે તે ઉશીનું લઈને જમા કરાવો, પણ જમા કરાવો. હવે ઓને 2-4 જણા જોડે આ ભૂલો હતો ને એની માજૂર તો કોઈ આલ્યું નહીં કે એક તો રાજાને આલવું તને આલવું, પણ આ મનમાં 5 કિલો આવે ને તો ભૂલ તો આલ્યા હશે ને નગરમાં. 11,000 રૂપિયા લો કે શેરડીનો રહ આલો, પણ મૂળ આલ્યું જમા કર્યું ને. કર્યું. ચા ને શેરડી વચ્ચે કલાક જવા દીધો હોત તો સારું હતું. ચા તો હજુ પહોંચ્યો નહીં કે છે અમને યાદ ઉપાડ્યું તમે. જય હો ઠંડા કર્યા આપણે. આ ભૂલો નીકળ્યો જો માગે કોઈ આલે નહીં. અને એના એ મહારાજ નગરમાંથી નીકળેલા અને ભોલાની નજર પડી કે બાપુ કે ભાઈ આજે કેમ ઊભો છે કે આ નગરમાં હું જમા કરાવે છે દોણા, મારી પાસે કોઈ છે નહીં, કોઈ મને હાલતું નથી. મહારાજ કે આટલે ઊભો રહી. જે દોણા ઉઘરાઈને તોલ થતો તો એ વાળી જોડે લઈ ગયા પછી અહીંયાથી મહારાજે અડધો ટુકડો ઘઉંનો, કેટલો? અડધો દોણો, અડધો ટુકડો લઈ અને ભૂલા નાખ્યો કે લે કાલ જઈને જમા. બીજા દાડ ભૂલે જઈને આવ્યો ને પેલા હાથમાં આવ્યો. હવે 5 કિલો ને 10 કિલો ને 20 કિલો લખાવતા હોય રોજ. અને ઓની ગણી આવ્યો પેલા હાથમાં લઈને કે શું કરું કે લખો, પણ કે અડધો, કે હા અડધો તો અડધો પેલે ચિઠ્ઠીમાં લખ્યું કે આધા દાના જમા કરવા. ભૂલાના. કેટલા? આખી વખાણ ના યાર આધા. જય હો સમજાય તો બરોબર. આ તો મોરથી કહી દઉં હું તમને. જય હો ગુરુ મહારાજે કીધું કાજે લખાજો અને પેલે ચિઠ્ઠીમાં શું લખીને આવ્યું? દાદા આધા દાના ભોલાના. અડધો અડધો ભોલાને ખબર નહીં, લખવા વાળાને ખબર નહીં. ઘેર જોઈ એની પત્નીએ કીધું શું કર્યું કે લખાઈ ના કે બતાવજો ચિઠ્ઠી આલીને એની પત્ની જે રમવા મોડી, નાચવા મોડી ને પેલો કે નાચા સાચી તો કોઈ નહીં આલ્યું. એટલે આટલા લાયક નથી કે તું તોય ભૂલો ના સમજ્યા કે તું આટલા દોણા લાયક નથી. વખારમાં કેટલા ભેળા થયા હશે કે 1000 મણ ઉપર, તો કે 500 મણ તો આપણા બાપના હશે કે. એની પત્ની ક્યાં છે કે શી ખબર પડી તને કે અમે શું લખ્યું છે? આધા દોના ભોલાના. અને પછી તને આવવાનું થયું, ગાડું લઈ ગયો ને કે ભાઈ બધા ઉભા રહો, મને લઈ જાવ તો લખવા વાળો કે આ શું આલું કે તે લખ્યા છે નહીં કે આ તો કે આધા લાય. રાજાને બોલાયા. રાજા ચીઠી વટાડી કે મારા જો આ લખ્યા છે ને આવતો નહીં. રાજા કે હોય ના આધા છે. વિચાર કરો, તમે આટલું આલો ને જય હો ખબર પડી છે, જય હો પણ ઉદારતાથી આલો તો નેટ ફલ પર આલો. ઘણા તો ગુરુ મહારાજના ભાઈ છે ને થોડું ઘણું હાથમાં રાખે, છેડો પકડી રાખે, એવા વાળી વાત ખેંચી લેતા ફાવે ને. કશું આપણું છે નહીં, કશું લઈને આવ્યા નહીં. ગુરુ મહારાજ સરનામાં જાઓ, ગુરુ મહારાજ કોઈ લેતા નહીં અને તમારી જોડે કોઈ રહેવા દેતા નહીં.